નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત એએસઆઈ પર જીવલેણ હુમલો, લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરાર। સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે। જામનગરથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનમાં 4 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જામનગરના નિવૃત્ત એએસઆઈ પર જીવલેણ હુમલો કરી તેમની પરવાનાવાળી રિવોલ્વર અને 2 મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે। આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે। આજે ઈડીની ટીમ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે। અમદાવાદના બાપુનગરમાં હત્યા આપઘાતની ચોંકાવનારી ઘટના, પતિ-પત્નીના ઘરકંકાસનો લોહિયાળ અંત। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા એક દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। અલિન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત। માતર તાલુકાના અલિન્દ્રા ખાંધલી રોડ ઉપર કૂતરું આડું આવતા મોપેડ પાછળ બેઠેલી મહિલાનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું, જ્યારે નેશનલ હાઈવે નંબર 48 જેસવાપુરા નજીક માલ બનાવવાની ફ્લોરી પાછળ આઈસર અથડાતા શ્રમજીવી મહિલાનું મોત નીપજ્યું હતું। આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે। વાહને બાઇકને ટક્કર મારતા કુંતાસી ગામના યુવાનનું મોત। મોરબીના પીપળિયા 4 રસ્તા પાસે નીરુનગરના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક યુવાનનું મોત થયું છે। અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો। મોરબી તાલુકા પોલીસે હિટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે। ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો, 7 ઝડપાયા। ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે રાજેશ ઉર્ફે રાજુ ખીમાભાઈ સુવાના ફાર્મ હાઉસમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર એસએમસીએ દરોડો પાડી 7 શખ્સોને ઝડપી લીધા હતા। સ્થળ પરથી રોકડ, વાહનો વગેરે મળી કુલ ₹24.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થાનિક એટલે કે ભાયાવદર પોલીસ સામે ઇન્ક્વાયરી કરાવાય તેવી શક્યતા છે। વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારૂ અને કાર લઈ જતી વખતે પોલીસે 2 વાહનને ટક્કર મારી। વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી લેવાના બનાવમાં બગોદરા પોલીસે વડોદરામાં આવી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ લૂંટ માટે ઉપયોગમાં લીધેલી કારની બ્રેક નહીં હોવાથી ફતેહગંજમાં 2 વાહનને ટક્કર વાગી હતી। વાપી કોર્ટમાં ઐતિહાસિક ચુકાદો, હત્યારા પતિને ફાંસીની સજા, પત્નીનું માથું ધડથી અલગ કરી ચાલીમાં ફર્યો હતો। વાપી સેશન્સ કોર્ટે 4 વર્ષ જૂના મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। પત્નીની હત્યા કરનાર પતિને ફાંસીની સજાનું ફરમાન સંભળાવ્યું છે। પતિએ અન્ય પુરુષ સાથેના સંબંધની શંકાએ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી। કોર્ટે આ ઘટનાને જઘન્ય અપરાધ માની આરોપી પતિને મોતની સજા, ફાંસીની સજા ફટકારી છે। કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો છે, કારણ કે નિર્દયપૂર્વક હત્યા કરી પતિ-પત્નીનું માથું ધડથી અલગ કરીને ફળિયામાં ફર્યો હતો। કાતિલ દોરીથી સાવધાન, અમદાવાદમાં બાઇક ચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો। અમદાવાદના મેમકો બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક યુવક માટે પોલીસ દેવદૂત સાબિત થઈ હતી। બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની કાતિલ દોરી આવી જતા તેનું ગળું ગંભીર રીતે ચીરાઈ ગયું હતું। આ ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓએ સમય સૂચકતા વાપરી અને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ લોહીલુહાણ હાલતમાં યુવકને પોતાની બાઇક પર બેસાડી તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો હતો। બેંગલુરુમાંથી એક હચકમચાવતી મૂકતી ઘટના સામે આવી છે। અહીં મંગળવારે સાંજે એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું। ત્યારબાદ એન્જિનિયરે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું છે। એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે।
બગોદરા તારાપુર હાઈવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર. અમદાવાદ જિલ્લાના બગોદરા તારાપુર હાઈવે પર 2 દિવસ અગાઉ થયેલી સનસનીભરી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાવધાન, દાહોદમાં ચાઇનીઝ દોરીથી બાઇક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા. ઉત્તરાયણ પર્વના થોડા દિવસ બાકી છે, ત્યારે રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને ગળાના ભાગે 50 કરતાં વધુ ટાંકા આવ્યા હતા. સુરત મગદલ્લા નજીક દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, 5 શ્રમિકને બચાવી લેવાયા. સુરતના મગદલ્લા દરિયા કિનારે કોલસો ભરેલી નાની બોટ અચાનક મધદરિયે પલટી મારી ગઈ હતી. બોટ પલટતા તેમાં સવાર 5 જેટલા શ્રમિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ઘટના સમયે નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના લોકો દ્વારા ડૂબી રહેલા 5 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડેલું બાળક સ્થાનિકોએ બચાવી લીધું, તંત્ર સામે લોકોમાં રોષ. ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર ખાડે ગયું છે. ન કોઈ માણસના જીવની ચિંતા છે, ન ઢંગના કામની. બસ વિકાસની મોટી મોટી વાતો કરી ગ્રાન્ટ લો અને રમણભમણ કામ કરો, એ પણ લાપરવાહી સાથે. આજે તાલાલા સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા ચાલતા પડી ગયું. સદનસીબે સ્થાનિકોની સમય સૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો છે, પણ જો જીવ જ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ? સુરતમાં સેલિબ્રિટી હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ. ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહન ચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. મહેસાણામાં ગોજારી ઘટના, પિતાની ભૂલથી વાહલસોયા દીકરાનું કરુણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં એક કાળજુ કંપાવી દેનારી ગોજારી ઘટના બની છે. અહીં એક કંપનીમાં માલ ખાલી કરવા આવેલા રાજસ્થાની પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે તેમની જ નજર સામે 19 વર્ષીય જુવાન જોત પુત્ર ટ્રકની પાછળ કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો, 2 અજાણ્યા શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા. જામનગર નજીક મોટી ભલસાણ ગામમાં રહેતા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હીરાભાઈ ગેડા ગઈકાલે બપોરના સમયે ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ આવી લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા. તેઓનું ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતમાં અમેરિકન એમ્બેસી 3 દિવસ માટે બંધ, પાસપોર્ટ અને કોન્સ્યુલર સર્વિસ ક્યારે શરૂ થશે? જો તમે અમેરિકન વિઝા, પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ કાઉન્સિલર કામકાજ માટે 24 થી 26 ડિસેમ્બરના દિવસોમાં દૂતાવાસ જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે આ 3 દિવસ દરમિયાન દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસો 3 દિવસ માટે બંધ રહેવાના છે. અંબાજી મંદિરમાં આઠમને પૂજા હવે દરેક ભક્ત કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂદ કર્યો. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે આસો નવરાત્રિની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર નહીં રહે. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે. હું તારી પત્નીને પ્રેમ કરું છું. અમદાવાદમાં એકતરફી પ્રેમમાં ફરી ભાભીની છેડછાડ, પોલીસે કરી ધરપકડ. અમદાવાદમાં એકતરફી પ્રેમના મામલે ફરી એક ગંભીર ઘટના સામે આવી છે. 1 વર્ષથી હેરાન કરતો દિયાર ફરીથી ભાભીની છેડછાડ કરતો ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ સ્વબચાવમાં દાવો કર્યો હતો કે અલ્લાહે કહ્યું એટલે મેં તેનો હાથ ખેંચ્યો. ગોંડલ, બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધ સિંહ પર ફોડાયું.